નમસ્કાર, હું મનર રાઠોડ, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠ. ધોરણ 10ની પરીક્ષાઓ પૂર્ણ થઈ છે. હવે તમામ વાલીઓને એક જ પ્રશ્ન હોય કે હવે બાળકને આગળ જતાં સાયન્સ કરાવવું, કોમર્સ કરાવવું કે આર્ટ્સ કરાવવું. તો મારે ખાસ વાલીઓને એ કહેવું છે કે ધોરણ 10ની પરીક્ષા પછી ભાવનગર શહેરની અંદર 11 સાયન્સના વર્ગો વેકેશન દરમિયાન જ શરૂ થઈ જતા હોય છે. અમારી સ્કૂલ શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠની અંદર પણ 2 મેથી 11 સાયન્સના વર્ગો શરૂ થઈ રહ્યા છે. મારે ખાસ વાલીઓને એ કહેવું છે કે ભાવનગરની અંદર સાયન્સ માટેની ઘણી બધી સ્કૂલો છે, પરંતુ જેમણે છેલ્લા 2010થી કન્ટિન્યુઅસ શ્રેષ્ઠ પરિણામ આપ્યું છે, ડેડિકેશન સાથે કામ આપ્યું છે, ક્વોલિટી એજ્યુકેશન સાથે કામ આપ્યું છે અને બેસ્ટ રિઝલ્ટ આપ્યું છે એવી કોઈ ઇન્સ્ટિટ્યૂટ હોય તો એ છે શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠ. મારી વાલીઓને એવી અપીલ છે કે અમે લોકો જ્યારે 11 સાયન્સ આ વેકેશન દરમિયાન 2 મેથી શરૂ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપના બાળક વેકેશનની અંદર ખોટો સમય બગાડે એના બદલે આ વેકેશન વર્ગની અંદર મોકલો. કદાચ તમને લોકોને કન્ફ્યુઝન હોય કે એમને સાયન્સ રાખવું, કોમર્સ રાખવું અથવા તો કેમ કરવું, તો આ કન્ફ્યુઝન દૂર કરવા માટેનો પણ એક સારો મોકો છે. કારણ કે 2 મેથી એક વીક માટે અમે ડેમો લેક્ચરનું આયોજન કર્યું છે. આપના બાળકનું કન્ફ્યુઝન સાયન્સ કોમર્સનું તો દૂર થશે જ, સાથોસાથ એમને એ ગ્રુપ રાખવું કે બી ગ્રુપ રાખવું એનું પણ કન્ફ્યુઝન દૂર થશે. એટલે 2 મેથી જે અમારા વર્ગો શરૂ થઈ રહ્યા છે એમાં આપના બાળકને મોકલશો. અત્યારે વેકેશનના સમયગાળા દરમિયાન આ 11 સાયન્સની બેચ સવારે 8 વાગ્યાથી 1 વાગ્યા દરમિયાન અમે લોકો શરૂ કરનાર છીએ. ત્યારે આપના બાળકને અચૂક મોકલશો. હું શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠ છે એમની જે સાયન્સની ફેકલ્ટી છે, ડે સ્કૂલની જે સાયન્સની ફેકલ્ટી છે એમનો આપને પરિચય કરાવીશ. અમારે સ્કૂલની અંદર ફિઝિક્સ એક્સપર્ટ તરીકે 3 શિક્ષકોની ટીમ છે, જેમાં જગદીશભાઈ જાલોંદ્રા જે અમારા ફિઝિક્સ ડિપાર્ટમેન્ટના HOD છે, BE મિકેનિકલ અને BEd એમણે કરેલું છે અને એમનો 12 વર્ષનો એક્સપિરિયન્સ છે. એમની સાથે છે યશભાઈ રાઠોડ જે એમણે BTech કોમ્પ્યુટર સાથે કરેલું છે અને એમનો 8 વર્ષનો ફિઝિક્સ ફેકલ્ટી તરીકેનો અનુભવ છે. તેમની સાથે છે દિવ્યેશ્વર વાળા, તે MSc BEd તેમણે કરેલું છે અને એમનો 6 વર્ષનો એક્સપિરિયન્સ છે. સાથોસાથ મેથ્સ એક્સપર્ટ ટીમની અંદર 2 ફેકલ્ટીઓ છે. નીરવ સર વિરેડિયા જે HOD મેથ્સ ડિપાર્ટમેન્ટ છે અને તેઓ MTech અને BE કરેલું છે અને 8 વર્ષનો તેમનો મેથ્સ 11 સાયન્સની અંદર ભણાવવાનો એક્સપિરિયન્સ છે. સાથોસાથ નરેન્દ્ર સર ધોરિયા એમણે MTech EC કરેલું છે અને એમનો ફિઝિક્સ ભણાવવાનો 10 વર્ષનો એક્સપિરિયન્સ છે. સાથોસાથ કેમિસ્ટ્રી સબ્જેક્ટની અંદર અમારી પાસે 4 ફેકલ્ટીઓ ઉપલબ્ધ છે, જેમાં વિપુલ સર કલસરિયા જેઓ કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટના HOD છે, તેમણે MSc BEd કરેલું છે અને સાથોસાથ તેમનો 11 વર્ષનો આ ફિલ્ડનો એક્સપિરિયન્સ છે. તેમની સાથે છે જયદીપ સર પરમાર, જેમણે MSc BEd અને IIT એવોર્ડેડ તેઓ છે. કેમિસ્ટ્રી સબ્જેક્ટ છેલ્લા 11 વર્ષથી તેઓ ભણાવે છે. JEE મેઇન એડવાન્સની અંદર તેમની માસ્ટરી છે. આ ઉપરાંત તેમની સાથે બીજી 2 ફેકલ્ટીઓ છે. રવિ સર નિમાવત જેઓ MSc BEd છે, એમનો પણ 3 વર્ષનો એક્સપિરિયન્સ છે. એમની સાથે ખૂબ જ જૂના અનુભવી અને કેમિસ્ટ્રીના એક્સપર્ટ એવા ધવન સર ડોડિયા જેઓ MSc BEd છે, તેમનો એક્સપિરિયન્સ 14 વર્ષનો છે. બાયોલોજીની અંદર એક્સપર્ટ ટીમ તરીકે તુષાર સર મુજપરા જેઓ બાયોલોજી ડિપાર્ટમેન્ટના HOD છે, MSc BEd છે, 9 વર્ષનો તેમનો એક્સપિરિયન્સ છે. તેમની સાથે છે ડોક્ટર ગૌરાંગ ત્રિવેદી જેઓ MSc PhD ઝૂલોજી સબ્જેક્ટ સાથે તેઓ થયેલા છે, એમનો 7 વર્ષનો એક્સપિરિયન્સ છે. મિત્રો, વાલીઓને મારે ખાસ કહેવું છે કે ચાલુ વર્ષે અમે લોકો અમારી સ્કૂલની અંદર બોર્ડ, ગુજસેટ, JEE, NEET આ બધી તો તૈયારી કરાવીએ છીએ, પરંતુ ચાલુ વર્ષની અંદર અમે સ્પેશિયલ JEE એડવાન્સની બેચ પણ કરવા જઈ રહ્યા છે. ત્યારે વાલીઓને મારો ખાસ આગ્રહભરી વિનંતી છે કે આપના બાળકને પહેલા દિવસથી સાયન્સની અંદર ભણવા માટે મૂકશો તો ખૂબ સરસ કાર્ય થશે.
2 વર્ષના અભ્યાસક્રમ દરમિયાન ડેડિકેશન સાથે હું તમને એવું ખાતરી સાથે કહી શકું કે ભાવનગરની કોઈ પણ સ્કૂલની અંદર સાયન્સમાં જે કામ થાય છે એ જ કક્ષાનું શ્રેષ્ઠતમ કામ શ્રેષ્ઠ ફેકલ્ટી સાથે, અનુભવી ફેકલ્ટી સાથે, ડેડિકેટેડ ફેકલ્ટીઓ સાથે, રિઝલ્ટ ઓરિએન્ટેડ ફેકલ્ટી સાથે અમે લોકો કામ આપવા માટે કટિબદ્ધ છીએ. ત્યારે આપના બાળકને આવતીકાલથી એટલે કે 2 મે સવારે 8 વાગ્યાથી શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠ ડે સ્કૂલની અંદર મોકલી અને તેમને એક વેકેશનનો સદુપયોગ કરાવી અને એક સાયન્સની અંદર કેરિયર બનાવવા માટે કટિબદ્ધ બનાવજો. ઘણા બધા પેરેન્ટ્સને કન્ફ્યુઝન હોય કે કોમર્સ રાખવું છે, તો એવા પેરેન્ટ્સને પણ મારે કહેવું છે કે તમારા બાળકને કોમર્સ કે આર્ટ્સ તો વેકેશન ખુલ્યા બાદ શરૂ થવાનું છે, તો અત્યારે વેકેશનની અંદર ડેમો લેક્ચર કરાવી અને આપના બાળકને સાયન્સનો એક એક્સપિરિયન્સ કરાવો એવી મારી વિનંતી છે. ઘણા બધા પેરેન્ટ્સને ફેકલ્ટી બાબતમાં એવા ઘણા બધા કન્ફ્યુઝન હોય અથવા તો કઈ રીતની આખી એજ્યુકેશન સિસ્ટમ હશે, તો આ બાબતમાં આપ સ્કૂલની મુલાકાત કરી અને આપનું કન્ફ્યુઝન દૂર કરજો. એટલી વાત ચોક્કસ છે કે ભાવનગરની પહેલી 5 સ્કૂલોનું સાયન્સમાં તમારે જો નામ લેવું હોય તો એમાં અચૂક શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠ છે એમનું નામ અચૂક લેવું પડે. અમારા ઇન્સ્ટિટ્યૂટની અંદર 4000 કરતાં વધુ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. MGT જ્ઞાનગુરુ એજ્યુકેશન હબ એ ભાવનગરનું એક એજ્યુકેશનમાં બહુ મોટું ફિલ્ડ ધરાવતું યુનિટ છે, એક એજ્યુકેશન હબ છે. ત્યારે અમારી પાસે 250 કરતાં પણ વધુ શિક્ષકોનો સ્ટાફ છે અને બેસ્ટ શિક્ષકોની ટીમ સાથે હંમેશા અમે ક્વોલિટી એજ્યુકેશન આપતા રહ્યા છીએ. અને સાયન્સની અંદર જ્યારે વિદ્યાર્થીના કેરિયરનું વર્ષ હોય ત્યારે એટલા અમે ગંભીર છીએ કે બાળકોને અમે શ્રેષ્ઠતમ ફેકલ્ટી દ્વારા સાયન્સનું એક સારું વાતાવરણ ચોક્કસ પૂરું પાડીશું. દર વર્ષે અમારી પાસે એવરેજ સાયન્સની અંદર 400 થી 500 વિદ્યાર્થીઓ દર વર્ષે અભ્યાસ કરીને આગળ વધે છે. અમારા કેટલાય વિદ્યાર્થીઓ IIT ની અંદર અભ્યાસ કરી રહ્યા છે, કેટલાય વિદ્યાર્થીઓ MBBS કરીને પોતાનું ડોક્ટરી ક્ષેત્રની અંદર આગળ વધી રહ્યા છે. ઉપરાંત એન્જિનિયરિંગ ક્ષેત્રની અંદર પણ ખૂબ કેટલા બધા વિદ્યાર્થીઓ છે એ પોતાનું શ્રેષ્ઠ કેરિયર બનાવી રહ્યા છે. ત્યારે હું વાલીઓને અપીલ કરવા માંગુ છું અને ખાસ અમારા ઇન્સ્ટિટ્યૂટ MGT જ્ઞાનગુરુ અને શ્રી જ્ઞાનગુરુના વાલીઓને પણ અપીલ કરવા માંગુ છું કે આપના બાળકને 2 મે થી આ વર્ગોની અંદર મોકલી અને તેમનું કેરિયર બનાવવામાં આપ ગંભીર બનશો. આવતીકાલે 2 મેના રોજ આપના બાળકના અભ્યાસનો એક શુભારંભ કરીએ તેવી નમ્ર વિનંતી છે. થેન્ક યુ.